ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછું એક વખત બાયોલોજીના એક નવા લેક્ચર સાથે હું આપની સમક્ષ હાજર થયો છું. આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 ભણીએ છીએ, રાઈટ? એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃકોષરસ ઝાડ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંગે વાત કરી. આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ગોલ્ગી કાય અને લાઇસોઝોમ્સ. બે વસ્તુ વિશે આજે આપણે જોશું. કઈ બે વસ્તુ જોશું? એક જોવાની છે ગોલ્ગી કાય અને બીજી જોવાની છે લાઇસોઝોમ્સ. ગોલ્ગી કાય એટલે શું? ગોલ્ગી કાય અથવા એને ગોલ્ગી બોડી પણ કહેવામાં આવે છે, એને ગોલ્ગી એપરેટસ પણ કહેવાય. ગોલ્ગી બોડી, ગોલ્ગી એપરેટસ એ છે ને લિપિડથી ભરપૂર હોય એટલે એને લિપોકોન્ડ્રિયા પણ કહેવાય, રાઈટ? આ સિવાય આ સિવાય એને ડિક્ટિયોઝોમ પણ કહેવાય. એટલે કે વનસ્પતિની ગોલ્ગી કાય. ડિક્ટિયોઝોમ શું છે? ડિક્ટિયોઝોમ વનસ્પતિની ગોલ્ગી કાય છે. તો પહેલી વસ્તુ આપણે એ જ પાકી કરવાની થાય કે ગોલ્ગી કાયને કયા કયા નામે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાય એને ગોલ્ગી બોડી પણ કહેવામાં આવે છે, ગોલ્ગી એપરેટસ કહેવામાં આવે છે અને લિપોકોન્ડ્રિયા કહેવાય. શું કામ એને લિપોકોન્ડ્રિયા કહેવાય? તો કે લિપિડથી ભરપૂર. ધેટ્સ વાય એને લિપોકોન્ડ્રિયા પણ કહેવામાં આવે છે, રાઈટ? આ બધા એના નામ છે. ડિક્ટિયોઝોમ નામથી પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો મેં જોયો છે. ડિક્ટિયોઝોમ એ નામથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, રાઈટ? તો જોજો, ગોલ્ગી કાય અને ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી એપરેટસ અથવા તો લિપોકોન્ડ્રિયા અથવા તો એને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાય એવું નામ ક્યાંથી આવ્યું? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. એની શોધ કરવાવાળા સર્વપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? એની શોધ કરવાવાળા 1898ની સાલમાં 1898ની સાલમાં કોષ કેન્દ્રની નજીક કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. અને આ કેમિલો ગોલ્ગી ના નામ પરથી જ આ અંગિકાને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. અંગિકાનું નામ ગોલ્ગી કાય ક્યાંથી આવ્યું? કારણ કે કેમિલો ગોલ્ગી દ્વારા એમની શોધ કરવામાં આવેલી હતી, એટલા માટે ગોલ્ગી દ્વારા એની શોધ કરી તો એને ગોલ્ગી કાય એવું નામ આપવામાં આવે છે. ગોલ્ગી કાય એવું નામ ક્યાંથી આપ્યું? તો કે કેમિલો ગોલ્ગી એની શોધ કરી. ક્યારે શોધ કરી? 1898માં. કઈ જગ્યાએ શોધ કરી? કોષ કેન્દ્રની નજીક, એટલા માટે એને ગોલ્ગી કાય. જો એનું નામ ગોલ્ગી કાય ક્યાંથી આવ્યું? તો કે 1898માં કેમિલો ગોલ્ગીએ એની શોધ કરી, ગોલ્ગી કાય. એનું નામ લિપોકોન્ડ્રિયા ક્યાંથી આવ્યું? કારણ કે લિપિડથી ભરપૂર હોય છે. લિપિડ એટલે ચરબી, એને ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ડિક્ટિયોઝોમ કહેવામાં આવે છે. ડિક્ટિયોઝોમ એટલે શું? ડિક્ટિયોઝોમ એટલે વનસ્પતિની ગોલ્ગી કાય. ડિક્ટિયોઝોમ એટલે શું? ડિક્ટિયોઝોમ એટલે કે વનસ્પતિની ગોલ્ગી કાય, રાઈટ? વનસ્પતિની ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહેવામાં આવે છે. અંતઃકોષરસ ઝાડ અને ગોલ્ગી કાય આ બે રચનાઓ છે ને આમ ઓલમોસ્ટ સેમ જ હોય છે. બે નલિકાઓ, પુટિકાઓ અને સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓની આ ત્રણની બનેલી હોય. અંતઃકોષરસ ઝાડ જ એકચ્યુઅલમાં ગોલ્ગી કાયનું ફોર્મેશન કરે. અંતઃકોષરસ ઝાડમાંથી જ ગોલ્ગી કાય બને છે. કેમાંથી બને છે? અંતઃકોષરસ ઝાડમાંથી જ ગોલ્ગી કાયનું સંશ્લેષણ થાય છે. અને ગોલ્ગી કાય છે ને એ સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ આ ત્રણ રચનાઓની બનેલી હોય. કઈ ત્રણ રચનાઓની બનેલી હોય? સિસ્ટરની નલિકાઓ અને પુટિકા આ ત્રણ રચનાઓની બનેલી હોય, રાઈટ? ગોલ્ગી કાયની રચના તો કે સિસ્ટરની તરીકે ઓળખાતી ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી કાયની રચના થાય, રાઈટ? ગોલ્ગી કાયની રચના કોના વડે થાય? સિસ્ટરની તરીકે ઓળખાતી
ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી કાયની રચના થાય છે. આ સિસ્ટરની 4 થી 8 હોય, તેનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટરનો હોય, અને આ સિસ્ટરની છેડાના ભાગે ગોળાકાર કે લંબ ગોળાકાર પુટિકાઓ ધરાવે. આ પ્રકારે આની સિસ્ટરની કંઈક આવી હોય. આ એક સિસ્ટરની થઈ, બીજી સિસ્ટરની થઈ, આ ત્રીજી સિસ્ટરની થઈ, રાઈટ. હા, આ ત્રીજી સિસ્ટરની એનો કોષ કેન્દ્ર તરફનો જે બહિર્ગોળ છેડો હોય ને, આ સિસ્ટરની છે. આની સંખ્યા કેટલી હોય? મિનિમમ 4 તો હોય જ, એટલે આપણે 4 ડ્રો કરીએ. સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ, આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે ગોલ્ગી કાયની રચના થાય છે. હવે આ સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ એ ત્રણની ફરતે પાછું છે ને ગોલ્ગી કાયની રચનામાં સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ આ ત્રણ રચનાઓની ઉપરની તરફ એક આવરણ આવેલું હોય છે. એટલા માટે તેને ગોલ્ગી સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે, ગોલ્ગી કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે. આવું કોમ્પ્લેક્સ છે ને અંતઃકોષ રસજાળે આ જ રચનાઓનું બનેલું હોય, પણ અંતઃકોષ રસજાળ છે ને એને કોમ્પ્લેક્સ અથવા તો યુનિટ કહેવામાં આવતું નથી. શા માટે અંતઃકોષ રસજાળને આવું કોમ્પ્લેક્સ કહેવામાં આવતું નથી? તો કે અંતઃકોષ રસજાળ છે ને એમાં સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ આ બધું એકબીજાથી મુક્ત હોય છે. જ્યારે ગોલ્ગી કાય હોય ને એની અંદર સિસ્ટરની નલિકાઓ અને પુટિકાઓ એકબીજા સાથે જોડાયેલા હોય, એટલા માટે એને ગોલ્ગી કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, ગોલ્ગી સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. કોષની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યનું અતિશય મહત્વની અંગિકા તરીકે ગોલ્ગી કાય જોવા મળે છે. એનો કોષ કેન્દ્રની તરફ આવેલો બહિર્ગોળ છેડો છે ને એને સિસ કહેવાય, અથવા તો સિસ છેડો. જે બહિર્ગોળ છેડો છે એના બે વિસ્તારો, એક તો સિસ હોય અને એક અંતર્ગોળ છેડો છે, એને ટ્રાન્સ કહેવાય. આ સિસ છે ને એને આપણે કેવો વિસ્તાર કહેશું? નિર્માણકારી અથવા ફોર્મિંગ ફેસ. અને ટ્રાન્સ છે એને આપણે પરિપક્વ સપાટી કહેશું. અહીં આગળથી અદ્રવ્ય હોય ને એ પુટિકાઓ સ્વરૂપે મુક્ત કરવામાં આવે છે. રાઈટ. ગોલ્ગી કાય છે ને એ ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી, ગોલ્ગી એપરેટસ, લિપોકોન્ડ્રિયા, ડિક્ટિયોઝોમ બધા અલગ અલગ નામથી ગોલ્ગી કાય ઓળખાય છે. 1898માં કોષ કેન્દ્રની નજીક કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ વખત તેની શોધ કરી. તેની રચના સિસ્ટરની તરીકે ઓળખાતી ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણી વડે થાય છે. રાઈટ. આ સિસ્ટરની સંખ્યા 4 થી 8 હોય અને સિસ્ટરની દરેક સિસ્ટરનીનો વ્યાસ તમે લઈ લો તો 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો એનો આ વ્યાસ હોય ને એ 0.5 થી 1 માઇક્રોમીટર. અને આ શું છે? ગોળાકાર કે લંબ ગોળાકાર પુટિકા. ઓકે. કોષ કેન્દ્ર તરફ એની સિસ ફેસ આવેલું હોય એને નિર્માણકારી સપાટી કહેવાય. અને કોષ કેન્દ્રની દૂરની સાઈડમાં આવેલો વિસ્તાર છે એ બહિર્ગોળ છે, અંતર્ગોળ હોય, અને એને પરિપક્વન સપાટી કહેવામાં આવે છે. ગોલ્ગી કાય કેટલા વિસ્તારો ધરાવે? તો કે ગોલ્ગી કાય મુખ્યત્વે 2 વિસ્તારો ધરાવે છે. એક સિસ કે જે કોષ કેન્દ્રની નજીક આવેલો બહિર્ગોળ ભાગ છે. તેને
નિર્માણકારી સપાટી પણ કહેવાય. અને બીજું ટ્રાન્સ કે જે કોષ કેન્દ્રથી દૂર આવેલો ભાગ, આવેલો અંતર્ગોળ ભાગ. કોષ કેન્દ્રથી દૂરની સાઈડમાં આવેલો અંતર્ગોળ ભાગ છે અને તેને પરિપક્વન સપાટી પણ કહેવાય. આ બંને ભાગો અલગ અલગ હોય છે, પરંતુ આ બંને ભાગો છે અલગ અલગ, પરંતુ તે એકબીજા સાથે જોડાયેલ હોય છે. ઇન્ટરનલી એકબીજા સાથે જોડાયેલા ભાગો છે. ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડીઝ કે જે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડીઝ, બરાબર, તે ગોલ્ગી કાય છે તે કેવી રીતે, તો કે ભાઈ 1898માં કેમિલો ગોલ્ગી દ્વારા એ કોષ કેન્દ્રની નજીક ગોલ્ગી કાય અથવા ગોલ્ગી સંકુલની શોધ કરવામાં આવી. 1898ની સાલમાં કોષ કેન્દ્રની નજીક કેમિલો ગોલ્ગી દ્વારા ગોલ્ગી કાય અથવા ગોલ્ગી સંકુલની શોધ કરવામાં આવી. સિસ્ટરની તરીકે ઓળખાતી ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધનની રચના થાય છે. રાઈટ. દરેક થપ્પીમાં 4 થી 8 નલિકાઓ આવેલી હોય. સિસ્ટરનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. નલિકાઓના છેડાના ભાગે ગોળાકાર કે લંબ ગોળાકાર પુટિકાઓ આવેલી હોય છે. આ સિસ્ટરનીના 2 ભાગ પડે છે. રાઈટ. ઉપરની સાઈડનો જે કોષ કેન્દ્રની નજીક આવેલો વિસ્તાર છે એને નિર્માણકારી સપાટી અથવા સિસ કહેવામાં આવે છે, અને બીજી તરફનો વિસ્તાર કે જે કોષ કેન્દ્રથી દૂરની સાઈડમાં આવેલો છે એને ટ્રાન્સફેસ કહેવામાં આવે છે. સિસ ફેસ અને ટ્રાન્સફેસ કહેવામાં આવે છે. ઓકે. કોષની અંદર કે કોષની બહાર કોઈ પણ દ્રવ્યનું વહન કરવાનું થતું હોય ને, તો એ દ્રવ્યનું વહન ગોલ્ગી કાયના માધ્યમ થ્રુ જ થાય. ગોલ્ગી કાય છે ને એને કોષનું પેકેજિંગ યુનિટ કહેવામાં આવે છે. કારણ કે કોષની અંદર કે કોષની બહાર સ્થળાંતરણ પામતા દ્રવ્યો, કોષની અંદર કે કોષની બહાર દ્રવ્યોનું સ્થળાંતરણ ગોલ્ગી કાય દ્વારા જ થાય છે. આમ ગોલ્ગી કાય છે ને એ કોષનું પેકેજિંગ યુનિટ. બહુ પૂછાય છે આ વસ્તુ. ગોલ્ગી કાય ઇઝ ધ પેકેજિંગ યુનિટ ઓફ ધ સેલ. વાય? તો કે કોષની અંદર કોઈ પણ વસ્તુને મોકલવી છે કે કોષની બહાર કોઈ પણ વસ્તુને શિફ્ટ કરવી છે, કોના થ્રુ જશે? આ વસ્તુ ગોલ્ગી કાય થ્રુ જ જશે. એટલા માટે ગોલ્ગી કાયને કોષનો પેકેજિંગ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. આટલી વસ્તુ એક આપણે જોઈ લીધી, આટલી રિવાઇઝ કરી લ્યો. હવે એક ભૂસી નાખું છું હમણાં હું બોર્ડ, ફરી પાછું પાછળ થોડુંક બાકી છે એ પાછળથી આપણે લખીએ. પણ અહીંયા સુધીમાં કાંઈ ના સમજાયું હોય એવું તો કાંઈ છે જ નહીં. એકદમ સહેલું છે સાવ. ગોલ્ગી કાય આમ તમે જુઓ ને તો સેલ બાયોલોજી એમ સહેલું પડે, અઘરું ના પડે જરાય. ગોલ્ગી કાય છે એ 1898માં કેમિલો ગોલ્ગીએ કોષ કેન્દ્રની નજીક કરીને શોધ કરી. કેમિલો ગોલ્ગીના નામ ઉપરથી જેને ગોલ્ગી કાય કહેવામાં આવે. લિપિડથી ભરપૂર હોય તો લિપોકોન્ડ્રિયા કહેવાય. વનસ્પતિની ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. હવે સિસ્ટરની તરીકે ઓળખાતી બેવડી પટલમય કોથળીઓની ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધનની રચના થાય. દરેક થપ્પીમાં 4 થી 8 નલિકા હોય. એના છેડાના ભાગે ગોળાકાર કે લંબગોળાકાર પુટિકાઓ આવેલી હોય અને જોવીનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. એના 2 વિસ્તાર પડે. કોષ કેન્દ્રની નજીક આવેલો નિર્માણકારી વિસ્તાર એને સિસ કહેવામાં આવે, અને કોષ કેન્દ્રની દૂરની બાજુએ આવેલો વિસ્તાર કે જે પરિપક્વન સપાટી છે અને ટ્રાન્સ કહેવામાં આવે ને અંતર્ગોળ વિસ્તાર બને છે. રાઈટ. આ બંને ભાગો લાગે એકબીજાથી દૂર પણ ઇન્ટરનલી એકબીજા સાથે જોડાયેલા જ હોય છે. ગોલ્ગી કાયને કોષનું પેકેજિંગ યુનિટ કહેવામાં આવે છે, કારણ કે કોષની અંદર કે કોષની બહાર ગમે તે જગ્યાએ કોઈ પણ દ્રવ્યનું વહન કરવું હોય તો એ દ્રવ્યનું વહન કરવા માટેનું અગત્યનું માધ્યમ એટલે ગોલ્ગી કાય. એટલા માટે ગોલ્ગી કાયને કોષનો પેકેજિંગ યુનિટ કહેવામાં આવે છે.
ચાલો ડન એટલું. હવે આગળ જઈએ. અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો હોય ને, અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો હોય ને એ સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયની અંદર આવે. અંતઃકોષરસ ઝાડ શું કરે તો કે ગોલ્ગી કાયના દ્રવ્યોનું સંશ્લેષણ કરે. અંતઃકોષરસ ઝાડ હોય ને એના દ્વારા ઘણા બધા દ્રવ્યોનું સંશ્લેષણ થાય છે. આ બધા દ્રવ્યો હોય ને એ સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયની અંદર આવે અને ટ્રાન્સસ્પેસ મારફતે ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. અંતઃકોષરસ ઝાડ છે, રાઈટ. અંતઃકોષરસ ઝાડની અંદર ઘણા બધા દ્રવ્યો હોય. કોષીય દ્રવ્યોનું સંશ્લેષણ અંતઃકોષરસ ઝાડ ઘણી બધી કરતી હોય છે, રાઈટ. તો અંતઃકોષરસ ઝાડ છે ને એ શું કરશે તો કે દ્રવ્યોનું સંશ્લેષણ કરે. અંતઃકોષરસ ઝાડ દ્વારા જે દ્રવ્યોનું સંશ્લેષણ થાય ને અંતઃકોષરસ ઝાડ છે એના દ્વારા દ્રવ્યોનું સંશ્લેષણ થાય. અંતઃકોષરસ ઝાડ જે દ્રવ્યોનું સંશ્લેષણ કરે એ સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયમાં આવે ને ટ્રાન્સસ્પેસમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય. આ પ્રશ્ન નીટની અંદર પૂછાયેલો છે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો કોષમાં મુક્ત થાય એ માટેનો સાચો ક્રમ કયો થશે? અંતઃકોષરસ ઝાડ દ્વારા દ્રવ્યોનું સંશ્લેષણ થાય, એ સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયમાં આવે, ટ્રાન્સસ્પેસમાંથી પુટિકાઓ સ્વરૂપે કોષરસમાં મુક્ત કરી દેવામાં આવે. જો આ પુટિકાઓ સ્વરૂપે ટ્રાન્સસ્પેસ મારફતે એને કોષમાંથી મુક્ત કરી દેવામાં આવે. નીટમાં પૂછાયેલો આપણો પ્રશ્ન કે અંતઃકોષરસ ઝાડ જે દ્રવ્યોનું સંશ્લેષણ કરે એ દ્રવ્યો ગોલ્ગી કાયમાં સી સ્પેસ મારફતે આવે છે. બે વસ્તુ આવશે, અંતઃકોષરસ ઝાડમાં સંશ્લેષિત દ્રવ્યો એઝ વેલ એઝ પ્રોટીન. બે અંતઃકોષરસ ઝાડ છે એ બહુ બધી વસ્તુઓના સંશ્લેષણ સાથે સંકળાયેલું હોય. તો અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો અને પ્રોટીન આ બંને વસ્તુઓ સી સ્પેસ મારફતે એની અંદર દાખલ થશે અને ટ્રાન્સસ્પેસ મારફતે તે કોષની અંદર મુક્ત થાય છે. બરાબર. અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો સિસ ફેઝ મારફતે ગોલ્ગી કાયમાં દાખલ થાય અને ટ્રાન્સફેઝ મારફતે પુટિકાઓ સ્વરૂપે કોષરસમાં મુક્ત થાય. નીટનો બેઠા બેઠો પૂછાયેલો પ્રશ્ન. સિક્વન્સ આડી અવડી કરી નાખે, ટ્રાન્સમાંથી પહેલા સીસ કરી નાખે ને સીસમાંથી ટ્રાન્સ કરી નાખે ને બરાબર અંદરનું પુટિકા પહેલાં નાખી દે ને. તો આ પ્રકારે અંતઃકોષરસ ઝાડ જે દ્રવ્યનું સંશ્લેષણ કરે એ દ્રવ્યો સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયની અંદર દાખલ થાય અને ટ્રાન્સસ્પેસ મારફતે પુટિકાઓ સ્વરૂપે ગોલ્ગી કાયમાંથી મુક્ત થાય છે. અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર આવેલા રિબોઝોમ, અંતઃકોષરસ ઝાડની સપાટી પર આવેલા રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે, આ પ્રોટીન ગોલ્ગી કાયમાં દાખલ થાય અને ત્યાં તેમાં જરૂરી ફેરફાર થાય. અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય, રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે, રિબોઝોમ જે પ્રોટીનનું સંશ્લેષણ કરે એ પ્રોટીન ગોલ્ગી કાયની અંદર દાખલ થાય, ગોલ્ગી કાયમાં એની અંદર જરૂરી ફેરફાર થાય છે. બરાબર. અને પુટિકાઓ સ્વરૂપે નાની કોથળી હોય ને એને પુટિકા બોલાય, પુટિકાઓ સ્વરૂપે કોષરસમાં મુક્ત કરાય છે. અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય, રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે, રિબોઝોમ જે પ્રોટીનનું સંશ્લેષણ કરે એ પ્રોટીન ગોલ્ગી કાયની અંદર દાખલ થાય, ગોલ્ગી કાયની અંદર તેમાં જરૂરી ફેરફાર થાય, જરૂરી ફેરફાર થઈ જાય ને એટલે પુટિકા સ્વરૂપે એને કોષરસમાં મુક્ત કરી દેવામાં આવે છે. રાઈટ. હવે ગોલ્ગી કાયના અગત્યના કાર્ય ક્યાં ક્યાં થાય છે? ગોલ્ગી કાયના અગત્યના કાર્ય ક્યાં ક્યાં થાય છે? ગોલ્ગી કાય છે ને તે ગ્લાયકોલિપિડ
ગોલ્ગી કાયના કાર્ય. એક જ કાર્ય આપણી ચોપડીની અંદર આપ્યું છે, પણ એ સિવાયના નીટમાં પૂછાય છે એટલે બીજા કાર્ય લખાવું છું. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ ગોલ્ગી કાય દ્વારા કરવામાં આવે છે. આ સિવાય ગોલ્ગી કાય છે ને તે કોષ વિભાજન દરમિયાન વનસ્પતિમાં કોષ વિભાજન દરમિયાન કોષીય તકતી અથવા ફ્રેગમોપ્લાસ્ટનું નિર્માણ કરે. મનુષ્યમાં શુક્રકોષનો અગ્રસ્ત ભાગ, એને શુક્રાગ્ર કહેવાય, નું નિર્માણ પણ ગોલ્ગી કાય જ કરે. બરાબર. વનસ્પતિમાં કોષ દિવાલના નિર્માણ માટે જવાબદાર ઘટકોનું સંશ્લેષણ ગોલ્ગી કાય દ્વારા જ કરવામાં આવે છે. રાઈટ. આ સિવાય ગોલ્ગી કાય લાઇસોસોમ્સની રચના કરે. તેમજ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ તેના દ્વારા જ કરવામાં આવે છે. ઓકે. ફરીથી એક વખત ગોલ્ગી કાય અંતઃકોષ રસજાળ દ્વારા જે કાંઈ પણ દ્રવ્યોનું સંશ્લેષણ કરવામાં આવે, આ દ્રવ્યો ગોલ્ગી કાયની અંદર દાખલ થાય. ક્યાંથી દાખલ થાય? સી સ્પેસ મારફતે દાખલ થાય. ટ્રાન્સસ્પેસ મારફતે પુટિકા સ્વરૂપે મુક્ત થઈ જાય. એક એક્ઝામ્પલ આપ્યું, જેમ કે રિબોઝોમ. અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આવેલા રિબોઝોમ્સ કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આ રિબોઝોમ્સ જે કંઈ પણ પ્રોટીનનું સંશ્લેષણ કરે એ ગોલ્ગી કાયની અંદર દાખલ થાય, ઇસી સ્પેસ મારફતે દાખલ થાય. ગોલ્ગી કાય એમાં જરૂરી ચેન્જીસ આપે. રાઈટ. ગ્લાયકોપ્રોટીન ધારો કે બનાવવું છે તો પ્રોટીનનું ગ્લાયકોલિઝન, ગ્લાયોક્સિલેશન, લિપિડનું ગ્લાયોક્સિલેશન એના દ્વારા જ કરવામાં આવે છે. તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે એને મુક્ત કરી દેવામાં આવે છે. ઓકે. અંતઃકોષ રસજાળ કણિકામય છે તો એ અંતઃકોષ રસજાળ શું બનાવે? સ્ટીરોઇડ બનાવે. બરાબર. લિપિડ બનાવે તો એને ગ્લાયકોલિપિડ સ્વરૂપે મુક્ત કરી દેવાના. એની જેમ જ કણિકામય અંતઃકોષ રસજાળ શું બનાવે? પ્રોટીન બનાવે તો એને ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે મુક્ત કરી દેવાના. તો આ પ્રકારે અંતઃકોષ રસજાળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ. ગોલ્ગી કાય મહત્વનો ભાગ ભજવે છે. હવે ગોલ્ગી કાયના કાર્ય કીધા. આ કાર્ય ફરીને પૂછાતું આ કાર્ય છે કે ભાઈ ગોલ્ગી કાય છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું એક સક્રિય સ્થાન છે. વનસ્પતિઓમાં કોષ વિભાજન દરમિયાન કોષીય તકતી કે જેને આપણે ફ્રેગમોપ્લાસ્ટ કહીએ છીએ ને, એનું નિર્માણ પણ એના દ્વારા જ થાય છે. શુક્રકોષનો અગ્રસ્ત ભાગ કે જેને શુક્રાગ્ર કહીએ છીએ, આ શુક્રકોષ હોય ને એ આ મનુષ્યનો જ સ્પેશિયલી, ગમે એના નહીં હો. આ મનુષ્યનો શુક્રકોષ છે. રાઈટ. તો આ મનુષ્યના શુક્રકોષનો જે આ ટોપમોસ્ટ લેયર હોય ને, આને કહેવાય શુક્રાગ્ર. એ ગોલ્ગી કાયમાંથી બને. વનસ્પતિ કોષ છે ને એનું કોષ વિભાજન થાય ને ત્યારે એકમાંથી બે કોષ કેન્દ્ર બન્યા ને, હવે કોષ કેન્દ્રના વિભાજન દરમિયાન આ રચના બની ને આને ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય. કોષીય તકતી. આ ફ્રેગમોપ્લાસ્ટ પછી લંબાશે અને એક વનસ્પતિ કોષને બે વનસ્પતિ કોષમાં ડિવાઈડ કરીને આપશે. આ સિવાય વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલનું નિર્માણ ડિક્ટિયોઝોમ
ગોલ્ગી કાય દ્વારા જ કરવામાં આવે છે. કોષ દિવાલના નિર્માણ સાથે સંકળાયેલા દ્રવ્યોનું સંશ્લેષણ ગોલ્ગી કાય જ કરે છે. લાઇસોસોમ્સની રચના ગોલ્ગી કાય કરે છે. આ સિવાય ગોલ્ગી કાય ઘણા બધા અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે એ જ પુટિકા એ જ બનાવે ને, પેકેજિંગ યુનિટ તો એ જ છે ને. કોષ અંતઃસ્ત્રાવ બનાવે ને અંતઃસ્ત્રાવને સેલ બારે મોકલવાનું કાર્ય કોણ કરે? ગોલ્ગી કાય કરીને આપે છે. તો આ પ્રકારે આપણે એક અગત્યની અંગિકા તરીકે આપણે ગોલ્ગી કાયની વાત કરી કે ગોલ્ગી કાય છે 1898 કેમિલો ગોલ્ગીએ કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત રચના જોઈ જેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. ગોલ્ગી કાયની રચના સિસ્ટરની તરીકે ઓળખાતી પુટી નલિકામય રચનાઓની બનેલી હોય છે. આ સિસ્ટરની છે એ 4 થી 8 જેટલી હોય છે. સિસ્ટરની વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર જેટલું હોય. છેડાના ભાગે ગોળાકાર કે લંબગોળાકાર પુટિકા હોય. સિસ્ટરની જે થપ્પીમય ગોઠવણી ધરાવે છે એનો બહિર્ગોળ ભાગ કે જે કોષ કેન્દ્ર તરફ છે એને નિર્માણકારી પ્રદેશ અથવા શીર્ષ પ્રદેશ કહેવાય. અંતર્ગોળ ભાગ કે જે કોષ કેન્દ્રથી દૂરની સાઈડમાં છે એને પરિપક્વન પ્રદેશ અથવા તો ટ્રાન્સફેસ તરીકે ઓળખવામાં આવે છે. એટલું પૂરું. પછી અંતઃકોષ રસજાળની દ્વારા જે કાંઈ પણ દ્રવ્ય કોષની અંદર કે કોષની બહાર કોઈ પણ દ્રવ્યનું જે વહન કરવું છે ને એ ગોલ્ગી કાય થ્રુ જ કરવામાં આવે, એટલે એને પેકેજિંગ યુનિટ ઓફ ધ સેલ કહેવામાં આવે છે. પછી કેની વાત કરી આપણે કે અંતઃકોષ રસજાળ દ્વારા જે કાંઈ પણ દ્રવ્યનું સંશ્લેષણ થાય, આ દ્રવ્યો ગોલ્ગી કાયમાં સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયની અંદર દાખલ થાય. અંતઃકોષ રસજાળ દ્વારા જે દ્રવ્યોનું સંશ્લેષણ થાય એ દ્રવ્યો સી સ્પેસ મારફતે ગોલ્ગી કાયની અંદર દાખલ થાય અને ટ્રાન્સસ્પેસ મારફતે આ દ્રવ્યો ગોલ્ગી કાયમાંથી મુક્ત થઈ જાય છે. સી સ્પેસ મારફતે આ દ્રવ્યો ગોલ્ગી કાયની અંદર દાખલ થાય. ગોલ્ગી કાયમાં એની અંદર જરૂરી એવા ફેરફાર આવે. આ જરૂરી ફેરફાર થઈ જાય પછી ગોલ્ગી કાયમાંથી આ દ્રવ્ય પુટિકા સ્વરૂપે કોષરસની અંદર મુક્ત કરી દેવામાં આવે છે. ઓકે. વનસ્પતિની અંદર ગોલ્ગી કાય હોય એ કોષ દિવાલના નિર્માણ સાથે સંકળાયેલું હોય છે. ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે. વનસ્પતિ કોષ વિભાજન દરમિયાન ફ્રેગમોપ્લાસ્ટ એટલે કે કોષીય તકતીનું નિર્માણ કરે છે. શુક્રાગ્રનું નિર્માણ કરે છે. લાઇસોસોમ્સનું નિર્માણ કરે છે અને ઘણા બધા અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સાથે પણ અંતઃસ્ત્રાવોના નિર્માણ સાથે પણ ગોલ્ગી કાય સંકળાયેલું હોય છે. તો આ પ્રકારે વનસ્પતિની અંદર બધાની અંદર સજીવ કોષની અંદર ગોલ્ગી કાય એક અગત્યની રચના તરીકે જોવા મળે છે. રાઈટ. હવે એક રચના લઈ લઈએ, નાની રચના લઈ લઈએ, રસધાની. રસધાની એટલે શું છે? વનસ્પતિ કોષની અંદર કોષમાં આવેલો કોષ રસવિહીન વિસ્તાર રસધાની, એને વેક્યુલ કહેવાય. વનસ્પતિ કોષ હોય ને એની અંદર જ રસધાની જોવા મળે. વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની હોય, 90% જેટલો ભાગ તો રસધાનીનો જ હોય. બરાબર. બહુ મોટી રસધાની વનસ્પતિ કોષની અંદર તમને જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર રસધાની આવેલી હોય. રસધાની એટલે શું? તો કે કોષ રસમાં આવેલો કોષ રસ વિહીન વિસ્તાર એટલે રસધાની. કોષ રસની અંદર આવેલો એવો ભાગ કે જેની અંદર પાછો કોષ રસ આવેલો નથી એને રસધાની અથવા વેક્યુલ કહેવામાં આવે છે. કોષ રસની અંદર આવેલો એવો ભાગ કે જે કોષ રસ ધરાવતો નથી તેને રસધાની અથવા તો વેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. રસધાની અથવા વેક્યુલ એટલે શું? તો કે કોષ રસની અંદર આવેલો કોષ રસવિહીન વિસ્તાર એટલે કે રસધાની. રસધાનીની અંદર તો પછી રસધાનીની અંદર શું આવેલું હોય? તો કે બહારની સાઈડમાં છે ને આ પટલ આવેલું હોય. આ પટલ આવેલું હોય કે જેને રસધાની પટલ અથવા તો ટોનોપ્લાસ્ટ કહેવાય. અને અંદરની સાઈડમાં ધાની રસ આવેલું હોય. રસધાની એનું ઊંધું કરી નાખવાનું, ધાની રસ. આપણે એમ કહીએ કે કોષ રસમાં આવેલો કોષ રસવિહીન વિસ્તાર એટલે કે એવો વિસ્તાર કે જે આવેલો છે કોષની અંદર જ પણ એમાં પાછો કોષ રસ નથી. તો શું છે એની અંદર ધાની રસ આવેલો છે. ધાની રસ કેનો બનેલું હોય? પાણી, ઉત્સર્ગ પદાર્થો, અન્ય દ્રવ્યો. કોષ રસની અંદર આવેલો વિસ્તાર છે. રાઈટ. એની અંદર પાણી, ઉત્સર્ગ પદાર્થો, અન્ય દ્રવ્યો કે જે કોષ માટે બિનઉપયોગી છે તેના દ્વારા બનેલો હોય છે. પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, ક્ષાર વગેરેનું બનેલું હોય.
ઓકે. રસધાની છે ને એ એક પટલથી ઘેરાયેલું હોય. રસધાની પટલ છે ને એ એકમ પટલ છે. એના ફરતે એક જ પડનું આવરણ આવેલું હોય. રસધાનીના ફરતે એક જ પડનું આવરણ આવેલું હોય. લાઇસોસોમના ફરતે એક પડનું આવરણ હતું. ગોલ્ગી કાય બેવડા પડવાળી રચના હતી. અંતઃકોષ રસ ઝાડ બેવડા પડવાળી રચના છે. તો એમ જેમ જેમ આવતું જાય એમ વિશે આપણે જોતા જશું. બરાબર છે. રસધાનીમાં આવેલ પ્રવાહી એટલે કે ધાની રસ કેનો બનેલો હોય? પાણી, ક્ષાર, ઉત્સર્ગ દ્રવ્યો નો બનેલો હોય. રસધાની ના ફરતે આવેલું પટલ, રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ છે, જે એક જ પડનું આવરણ છે. વનસ્પતિ કોષમાં 90% જેટલો ભાગ રસધાની દ્વારા રોકાય. આમ રસધાની વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. પ્રાણી કોષમાં કાં તો રસધાની હોતી જ નથી, કે પછી અતિ સૂક્ષ્મ હોય છે. કાં તો રસધાની પ્રાણી કોષમાં હોય જ નહીં, અને કદાચ હોય ને તો એ એકદમ નાની હોય છે. અતિ સૂક્ષ્મ રસધાની જોવા મળે છે. ઓકે. રસધાની દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ પણ વહન કરે. અને ચઢાણવાળું સક્રિય વહન રસધાની દ્વારા દ્રવ્યોનું વહન કેવી રીતે થાય? રસધાની દ્વારા દ્રવ્યોનું વહન સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં પણ થાય. અને અમીબામાં આકુંચક રસધાની હોય. ઓકે. તો આ પ્રકારે આપણે રસધાની જોઈ. આજે બે વસ્તુ જોઈ, ગોલ્ગી કાય જોયું અને રસધાની જોયું. ઓકે. ચાલો, બાય બાય.